પહોંચી ગયા આપણે એરપોર્ટ ની બહાર. તો 5-6 કિલો સ્નેપ પહોંચે ત્યાં તો અહીંયા ચાલતું ખીચ મેરી ફોટો. તમે 10-12 કિલો સામાન જોઈ લો ત્યાં સુધી હું જાજા બધા માણસો જોઈ લઉં. બધાને જોઈને એવું લાગતું હતું કે આખું રાજકોટ અહીંયા પહોંચી ગયું. ત્યાં કાનાજીએ મળી લીધું મહાદેવને. અને સામાનનો ચોકીદાર કહેવાય. 2 કિલો સામાન લઈને આપણે જતા હોટલે અને હરિદ્વારના રસ્તા કહેવાય કે મળી ગયા અદા. તો દેખાડી દીધું ગંગેશ્વર ધામ. તો આપણે પહોંચી ગયા સામેના ઘાટે. ગંગા નદીને જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. તો અદા હરિદ્વારને એક્સપ્લોર કરતા હતા એટલે એમણે આપણને દેખાડી દીધું મહાદેવનું મંદિર. મંદિરને બંધ જોઈને આપણે પહોંચી ગયા બારે. પછી આપણે પહોંચી ગયા ગંગેશ્વર ધામમાં. જય શ્રી રામ જય શ્રી રામ. જાજી બધી ગ્રીનરી જોઈને આપણે પહોંચી ગયા રૂમમાં. 2-3 કલાક પછી હરિદ્વારની સીડીઓ આપણું હાર્દિક સ્વાગત કરે છે. એટલે થેન્ક યુ કહીને આપણે પહોંચી ગયા હોટલે. 2 દિવસના ભૂખ્યા આપણે જમવાની રાહ જોતા હતા. તમે થાળી જોઈ લો ત્યાં સુધી હું પોઝ આપી દઉં. ફાઇનલી આવી ગયું આપણું જમવાનું. આને ઓરમું કહેવાય. તમે તો જોયું નહીં એટલે જ મેં તમને દેખાડી દીધું. આવી ગયા આપણા ફેવરિટ બટેટા. મુહૂર્ત જોયા વગર આપણે ફટાફટ જમી લઈ. ફટાફટ આપણે પહોંચી ગયા હોટલે. ગાઉં બસા નહીં કે લૂંટેરા આગે. અમને મળવા આવી ગયો તમારો બધાનો બેસ્ટ ફ્રેન્ડ. એને લઈ ગઈ હતી ભૂખ એટલે આપણે આપી દીધી ને રોટલી. એ તમને શીખડાવે કે રોટલી આમ ખવાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે ફોલો કરતા હો.